જય માતાજી બધા મિત્રોને, હું છું ધંબા। આજે આપણે વાત કરવી છે કે નાના બાળકોને ઉતાસણી ઉપર વરાજા કેમ બનાવવામાં આવે છે અને એની ધામધૂમથી ઉજવણી શા માટે કરવામાં આવે છે, એની પાછળનું કારણ શું છે। તો ચાલો જોઈએ મિત્રો, આ વિડીયોને જોવા કરતા તમારે ખાસ સાંભળવાનો છે, કારણ કે આપણે ફેસ રિવીલ નથી કર્યું, એટલે તમારે ખાલી માત્ર અવાજથી સાંભળવાની માહિતી લેવાની છે। આના બે કારણ છે, એક તો ધાર્મિક કારણ અને એક વૈજ્ઞાનિક કારણ। જો ધાર્મિક કારણ કહું ને તો કે હોળી પછીના દિવસો છે ને એ ખૂબ સારા માનવામાં આવે છે કે ભાઈ હોળી પછી લગ્ન પ્રસંગો એ બધું થાય છે, શુભ દિવસો આવી જાય છે। અને હોળી પછી એટલે કે હોળીના દિવસે જ જો કે વિષ્ણુ ભગવાન છે પોતાની નિંદ્રામાંથી જાગે છે, એ બધી એક ધાર્મિક માન્યતાઓ છે આપણી। બીજી વસ્તુ એ કે બાળક જ્યારે જન્મે છે એટલે કે એ બાળકમાંથી જ્યારે જન્મ પછી એને સુવાવડની વાસ આવતી હોય છે, એટલે એ સમયમાં જે રાક્ષસો હોય છે એ બધા જ એટલે કે માંસાહારી જે જાનવર હોય છે, રાક્ષસી હોય છે, બધા બાળકથી આકર્ષિત થાય છે। ત્યાં સુધી બાળકનું ખૂબ ધ્યાન રાખવું પડે છે, પણ જ્યારે હોળી આવે છે ત્યારે એને ધામધૂમથી તૈયાર કરી અને હોળીમાંને ફરતે ફેરવવામાં આવે છે। આનાથી બાળકમાંથી એ વાસ વહી જાય છે અને બાળક છે એકદમ સુરક્ષિત થઈ જાય છે। આ એનું ધાર્મિક કારણ છે। હવે વૈજ્ઞાનિક કારણ એવું છે કે એ સમયમાં ખૂબ વધારે ડોક્ટરો કે એ સમયની અત્યારની આધુનિક સમજણ ન હતી, એટલે ત્યારે એવું પણ માનવામાં આવતું હતું કે બાળકની રોગ પ્રતિકારક શક્તિને વધારવા માટે અગ્નિની ફરતે ફેરવવામાં આવે છે, તો એનામાંથી રોગ પ્રતિકારક શક્તિ છે એ સારી થઈ જાય છે। અને જે બીજું કઈ અત્યારની ભાષામાં આપણે કહીએ કે ભાઈ કીટાણુ હોય છે મરી જાય, તો એ સમયમાં એવું માનવામાં આવતું કે ભાઈ અગ્નિની ફરતે ફેરવવામાં આવે તો બાળક વધારે સ્વસ્થ થઈ જાય છે। આ એનું વૈજ્ઞાનિક કારણ છે। અને જે મેં માંસાહારનું અને જે સુવાવડની વાસની વાત કરી એ એનું ધાર્મિક કારણ છે। એટલા માટે બાળકોની પહેલી ઉતાસણીઓમાં ધામધૂમથી એને તૈયાર કરી, દીકરો હોય તો વરાજો અને દીકરી હોય તો સામાન્ય રીતે એમને આટો ફેરવવામાં આવે છે અને ધામધૂમથી હોળીની ઉજવણી કરવામાં આવે છે અને પતાસાને એ બધું વેચવામાં આવે છે, મીઠું મોઢું કરાવવામાં આવે છે। આ માહિતી કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી કહેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો।